રિસેન્ટલી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા સસ્પેક્ટેડ ડેટા વેરિફિકેશનની કામગીરી ચાલુમાં છે. સસ્પેક્ટેડ ડેટા મીન્સ કે જુદા જુદા ડિપાર્ટમેન્ટથી અમને ડેટા મળ્યું છે કે જે લોકો રિટર્ન ફાઇલ કરતા હોય કે જમીન ધારણ કરતા હોય કે બર્થ એન્ડ ડેથ રજિસ્ટરથી કે જે લોકો મૃત્યુ પામ્યા હોય પણ હજુ નામ ચાલુ હોય તેવા 8-10 ક્રિટેરિયા છે. જેમ કે જીએસટીએન ડેટાનું છે કે જીએસટીનું રિટર્ન ફાઇલ કરતા હોય એવા કુલ 1,28,373 લોકોનું વેરિફિકેશનની કામગીરી હાલ ચાલુમાં છે. એટલે તાલુકા કક્ષાએથી તમામ લોકોને નોટિસ આપવામાં આવશે અને એની ખરાઈ કરવામાં આવશે. અને જો ક્રિટેરિયા પ્રમાણે એ લોકો ફૂલફિલ નહીં થતા હોય તો જે એનએફએસએ ક્રિટેરિયા છે એમાંથી નામ કમી કરી એ લોકોને નોન એનએફએસએમાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે જે લોકો અનાજ લઈ રહ્યા છે એ લોકોને નોન એનએફએસએ એટલે પછી અનાજ મળવા પાત્ર રહેશે નહીં. આવા કુલ 1,28,373ને અમે નોટિસ આપી છે. એમાંથી 61,900નું ઓલમોસ્ટ વેરિફિકેશન થઈ ગયું છે. અને આ ડ્રાઈવ અંતર્ગત હાલ સુધી કુલ 16,542 જેવા નામ અમે કમી કર્યા છે. એટલે કમી કર્યા મીન્સ એનએફએસએમાંથી નોન એનએફએસએ કન્વર્ટ કર્યા છે. તો આ તમામ ડ્રાઈવ યુદ્ધના ધોરણે ચાલુ છે એન્ડ વી વિલ ટ્રાય કે એટ ધ એન્ડ ઓફ ધીસ મંથ આ ડ્રાઈવ અમે પૂર્ણ કરીશું અને મેક્સિમમ જે એકચ્યુઅલ બેનિફિશરીઝ નથી એ લોકોના નામ કન્વર્ટ કરવામાં આવશે. બિલકુલ, અમે પહેલાં પણ અપીલ કરી જ છે, પેપર મારફતે કરી છે કે જે લોકો ખરેખર લાભ મળવા પાત્ર છે એ લોકોને જ અનાજ મળે અને જે લોકો વેલ ઓફ છે, સારી ઇન્કમ ધરાવે છે, 4 વ્હીલર ધરાવે છે, રિટર્ન ફાઇલ કરે છે સારા, એ લોકો અનાજ ન લે. અનાજના જે સરકારે ધારાધોરણ નક્કી કર્યા છે જે ગરીબ લોકો માટે એ ક્રિટેરિયામાં હોય તો જ અનાજ માટે અરજી કરવાની.